યાત્રાધામ ડાકોર મંદિરમાં ફરી વિવાદ સામે આવ્યો। મંદિરના સેવકે મેનેજર સામે ચડાવી બાયો। મેનેજર વિરુદ્ધ મુખ્યમંત્રી યાત્રાધામ વિકાસ બોર્ડને કરી અરજી। ડીજીપી કલેક્ટર સહિત અનેક જગ્યાએ કરી અરજી। મેનેજર પદેથી જેપી દવેને હટાવવાની માંગ સાથે મંદિરના સેવકે આપ્યું અલ્ટિમેટમ। 27 જાન્યુઆરી સુધીમાં દૂર નહીં કરાય તો અમરનાથ ઉપવાસની ઉચ્ચારી છે ચીમકી। વિનોદભાઈએ ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવે ઉપર કર્યા છે ગંભીર આક્ષેપ। નિવૃત્ત મામલતદાર જેપી દવેએ તેમના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ। મકર સંક્રાંતિના પર્વ પર પરંપરા મુજબ ગાયોનું દાન ન કરાયું હોવાનો પણ આક્ષેપ। વાછરડા સાથે ગાયો ગરીબ બ્રાહ્મણને દાનમાં આપવાની છે મંદિરની પરંપરા। ઉત્તરાયણ પર ગૌશાળામાં ગાયોને કંસાર ન ખવડાવી પરંપરા તોડી હોવાનો આક્ષેપ। ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજા અને અરુણભાઈ મહેતા મેનેજરને છાવરતા હોવાની રજૂઆત। તો જેપી દવેને મેનેજર પદેથી દૂર કરવા માટે અરજીમાં માંગ કરવામાં આવી છે। યાત્રાધામ ડાકોર મંદિરમાં એકવાર ફરી વિવાદ। વિભાજનનો વિવાદ 20મા દિવસે પણ યથાવત। જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરાના ગામડાઓમાં પણ વિરોધ। ધાનેરાના ટેઢા એડાલ ગામે સૂત્રોચ્ચાર સાથે દેખાવ। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની સ્થાનિકોની માંગ છે। નથી જવું વાવ થરાદમાં નથી જવુંના સૂત્રોચ્ચારની સાથે દેખાવ કરવામાં આવી રહ્યા છે। ધાનેરાના અનેક ગામડામાં પણ હવે ઉઠી રહ્યા છે વિરોધના સૂર। તો ગામના તળાવ અને ગૌચરની જમીનને લઈને ગ્રામજને કલેક્ટર કચેરી પહોંચીને હોબાળો કર્યો। અલોડા ગામના ભરત દેસાઈએ મહેસાણામાં કલેક્ટર કચેરીના મુખ્ય દરવાજાને સાંકળ બાંધીને બંધ કરી દીધો। કચેરીમાં અવરજવરનો મુખ્ય દરવાજો બંધ થઈ જતા પોલીસ સ્થળ પર પહોંચી અને ભારે હોબાળો થયો। ગૌચર પાછા આપવાની માંગ સાથે યુવકે નારેબાજી કરી અને સાંકળ ખોલવાનો ઇનકાર કરી દીધો। જોકે પોલીસ સાંકળ તોડીને ભરત દેસાઈને લઈ ગઈ હતી। યુવકે હોબાળો મચાવતા પોલીસે બળજબરીથી પોલીસ ગાડીમાં બેસાડવાની ફરજ પાડી હતી। તો વડોદરામાં ટ્રાફિક પોલીસે ભારદારી વાહનો અને બાઇકર્સ ગેંગ સામે બોલાવી છે તવાઈ। વડોદરા પશ્ચિમમાં એસીપીએ સપાટો બોલાવ્યો। જાહેરનામાનો ભંગ કરનાર, ઓવરસ્પીડમાં વાહન ચલાવનારા સામે આકરી કાર્યવાહી કરાઈ। ટ્રાફિક એસીપી કચેરી બહાર નિયમોનો ભંગ કરનાર વાહનોનો ખડકલો જોવા મળ્યો। તો વડોદરા પશ્ચિમના એસીપીના જણાવ્યા મુજબ માત્ર 20 દિવસમાં 90થી વધુ ભારદારી વાહનો સામે કાર્યવાહી કરાઈ છે। તો છેલ્લા 20 દિવસમાં 18થી વધુ બાઇકર્સ સામે 4 ટીમ બનાવીને કાર્યવાહી કરાઈ છે। ગત વર્ષે મોડિફાઈડ સાયલેન્સરવાળી 800 જેટલી બાઇક સામે કાર્યવાહી કરાઈ। બાઇકર્સ ગેંગ સામે આગામી 10 દિવસ સુધી ઝુંબેશ ચાલશે। અમે તારીખ 1 થી આજ દિન સુધી લગભગ 94 જેટલા ભારદારી વાહનોને ડિટેન કર્યા છે અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે। એમની કાર્યવાહીમાં અમે આરટીઓનો મેમો આપીએ છીએ, જેથી આરટીઓમાં એ લોકો દંડ ભરી અને એ પાવતી બતાવીને પોતાનું વ્હીકલ પાછું લઈ જાય છે। વડોદરા શહેર ટ્રાફિક પોલીસે ભારદારી વાહનો અને જે બાઇકર્સ ગેંગ છે તેમની પર તવાઈ બોલાવી છે અને સીધા દ્રશ્યો જે છે તમને આ સયાજીગંજ વિસ્તારના બતાવીશું। સયાજીગંજ વિસ્તારમાં જોઈ શકાય છે કે જે ભારદારી વાહનો છે તેનો ખડકલો જે છે તે કરી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા પશ્ચિમમાં એસીપી ડીએમ વ્યાસ છે તેમના દ્વારા જે ભારદારી વાહનો છે અને બાઇકર્સ ગેંગ છે તેના પર તવાઈ જે છે તે બોલવામાં આવી રહી છે। આ તમામ સામે જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો જાહેરનામા ભંગ, ઓવર સ્પીડ અને ભયજનક ડ્રાઇવિંગ હેઠળ જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। માત્ર 20 દિવસમાં 90થી વધારે ભારદારી વાહનો જે છે તેની સામે કાર્યવાહી કરાઈ છે અને તમામને આરટીઓનો મેમો જે છે તે ફટકારવામાં આવ્યો છે। જો જાહેરનામા અંગેની વાત કરીએ તો રાત્રે 9 થી 7 અને બપોરે 1 થી 4 વાગ્યા સુધી જ જે ભારદારી વાહનો છે તે શહેરમાં પ્રવેશ કરી શકે, પરંતુ આ તમામ એ વાહનો છે કે તેમના દ્વારા જાહેરનામા ભંગ કરવામાં આવ્યો છે અથવા તો જાહેરનામા દરમિયાન તેમના દ્વારા જે ભયજનક રીતે વાહન જે છે તે હંકારવામાં આવ્યું છે। આ જ રીતે જો મોડિફાઈડ સાયલેન્સર કરેલા બાઇકની વાત કરવામાં આવે ત્યારે ગયા વર્ષે 800થી વધારે જે બાઇકર્સ છે તેમની સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે અને છેલ્લા 20 દિવસની વાત કરીએ તો છેલ્લા 20 દિવસમાં 18થી વધુ બાઇકર્સ જે છે તેમની સામે આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે બાઇકર્સ ગેંગ પણ જ્યારે રસ્તા પર નીકળતી હોય છે ત્યારે સાયલેન્સરના ભડાકા બોલાવતી હોય છે અને દહેશતનો માહોલ જે છે તે ઊભી કરતી હોય છે। ત્યારે આવા બાઇકર્સ સામે તવાઈ બોલાવવા માટે ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા 4 જેટલી ટીમ બનાવવામાં આવી છે અને જુદી જુદી ટીમ દ્વારા આવા જે બાઇકર્સ છે તેમની જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। આગામી સમયમાં આ જે બાઇકર્સ અને ભારદારી વાહનો છે તેમના પર નિયંત્રણ આવશે કે કેમ તે જોવું રહ્યું। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।